નમસ્કાર. બોટાદ શહેરમાં મતદાર યાદી મુદ્દે ગેરરીતિ સામે આવી. શહેરમાં 1626 જેટલા મતદારોના નામ યાદીમાંથી કમી, જેમાં જીવિત નાગરિકોને મૃત બતાવી અને હાજર હોવા છતાં કેટલાકને ગેરહાજર દર્શાવવામાં આવ્યા. મતાધિકારથી વંચિત નાગરિકો ભારે રોષ સાથે તાલુકા સેવા સદન પહોંચ્યા અને બોટાદ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆત કરી. નાગરિકોએ તાત્કાલિક નામ પુનઃ સામેલ કરવાની અને જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી. જ્યારે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા પર પણ સવાલો ઉઠ્યા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારું નામ મુબારકભાઈ ઇસ્માઇલભાઈ માકડ, બોટાદ ઘાટી સમાજ પ્રમુખ. મુબારકભાઈ, અહીંયા પ્રાંત અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે. સમાજ શું છે, શું લીધું? અમે પ્રાંત અધિકારી માટે એટલે રજૂઆત કરવા આવ્યા હતા કે આજથી 5-7 દિવસ પહેલાં અમારી પાસે પીડીએફ આવી, જેમાં અમારા સમાજના એટલે મુસ્લિમ સમાજના 1626 વ્યક્તિઓના નામ જે છે એના વિરુદ્ધ 7 નંબરનું ફોર્મ ભરવાનું રદ કરવા માટે. એની અનુસંધાને અમે આજે પ્રાંત અધિકારી શ્રી મેડમને મળ્યા. એમને સંપૂર્ણ રજૂઆત કરી કે જે વ્યક્તિ 7 નંબરનું ફોર્મ ભરવાનો છે એ ફોર્મ ભરનાર જેની વિરુદ્ધ ભર્યું છે એને કોઈ ઓળખતું નથી અને ગેરકાયદેસર રીતે ફોર્મ જે છે 7 નંબરના જમા થયા છે, તો એ વ્યક્તિઓ સામે કાયદેસર રીતે જે ઇલેક્શન કમિશનરના જે નિયમો છે એ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. હા, અમારી રજૂઆત એવી હતી કે ભાઈ કોઈ ખોટું નામ હોય મતદાતા તરીકે તો એને પણ તમે સંપૂર્ણ તપાસ કરી અને એનું રદ થતું હોય તો રદ કરો, પણ જે હકીકતમાં જે મતદાતા છે, લીગલી મતદાતા છે, એઓનું કોઈ પણ ખોટું નામ રદ ન થાય તે માટે જે છે અમારી રજૂઆત છે. મેડમે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે સ્ક્રુટિની કરીશું તમામ ફોર્મની અને જે પણ ખોટા ફોર્મ 7 નંબરના ભરાણા છે એ ફોર્મ જે છે એ રદ કરવામાં આવશે અને જે હકીકત હશે તેની જે છે અમે એ પુરાવા માગી અને કોઈ પણ વ્યક્તિનું ખોટી રીતે નામ મતદાતા તરીકે રદ ન થાય એનો અમારો પ્રયાસ છે. અમે અમારા સમાજના પત્રકાર મિત્રો અને આગેવાનો દ્વારા જે અરજદારો જે હતા 7 નંબરની ફોર્મની અરજી કરવાવાળા તેઓનું તે લોકોએ નામ ગોતી અને અમોને જણાવેલ કે ભાઈ આ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે છે આજે અહીંયા અમે હાજર રાખ્યા. તે વ્યક્તિઓ દ્વારા પણ પ્રાંત મેડમ શ્રી તેમજ મામલતદાર શ્રી તેઓને રજૂઆત કરવામાં આવી કે જે અમારા નામે આ ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ ભરવામાં અમારા કદાચ નામ હોય તો એ પણ અમે કોઈ વ્યક્તિગત એક પણ ફોર્મ અમે ભરેલ નથી અને એ વ્યક્તિઓ પણ જે ફોર્મ ભરનાર છે તેમને અમને બાંયધરી આપી કે જ્યાં જરૂર પડે ત્યાં અમે પોલીસ કેસ થાય તો પોલીસ કેસ કરવા તૈયાર છીએ. ચૂંટણી પંચમાં તે જ્યાં રજૂઆત કરવી થાય તે કરવા તૈયાર છીએ. આપની શું માંગ? અમારી માંગ એક જ છે કે જે આ કોઈ પણ વ્યક્તિ દ્વારા કાર્ય કરેલ છે જે કે એક લીગલી જે મતદાતા છે એની વિરુદ્ધ ષડયંત્ર રચી એક વ્યક્તિ વિશેષ નહીં પણ એક સમાજ વિશેષ મતદારોના નામ જે રદ કરવાના કૃણ કૃત્ય કરવામાં આવેલ છે જેને અમે વખોડી કાઢીએ છીએ અને પ્રાંત મેડમ શ્રી તેમજ ઇલેક્શન કમિશનર ગુજરાત રાજ્ય તેઓને પણ અમે આની અમારી જે નોટિસ આપી છે એની નકલ પહોંચાડવા છે. કલેક્ટર શ્રી, એસપી શ્રી દરેકને અમે પોલીસ પીઆઈ ઇન્સ્પેક્ટર શ્રી કચેરીને પણ અમે આની જે છે એક નોટિસ ફાળવેલ છે. એ અનુસંધાને અમારી એક જ માગણી છે કે આ જે ખોટા કૃત્ય કરનાર વ્યક્તિઓ છે એની વિરુદ્ધ જે સખતમાં સખત પગલાં લેવામાં આવે જેથી કરીને કોઈ કોમ વિશે જે કાર્યવાહી ઘૃણાનું કાર્ય કરવામાં આવે છે જે રદ કરવાનો પ્રયાસ કરવા છે એવું ફરીને આ બાબત બને નહીં એ માટે અમારી વિશેષ માગણી છે. ખાસ કરી પ્રાંત મેડમ, કલેક્ટર શ્રી, એસપી શ્રી તટસ્થ તપાસ કરી કોઈ પણ રાજકીય પક્ષમાં શરમમાં દબાણમાં આવ્યા વગર અમોને તથા દરેક મતદારો જે અમારી પાસે તો 1626નું છે પણ પ્રિન્ટ મીડિયા દ્વારા જે અમે આ 3 દિવસથી જોઈ રહ્યા છીએ કે લાખોની સંખ્યામાં ગુજરાત રાજ્યમાં જે મતદાતાઓના નામ હારે છેડછાડ કરી રદ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે અને હીન કૃત્ય કરવામાં આવે છે. કોઈ પણ પક્ષ કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હોય તો એને જે છે ભારતના બંધારણના કાયદા મુજબ એની ઉપર કાર્યવાહી કરવામાં આવે, એને સજા આપવામાં આવે. પક્ષ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે.